વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. 11 બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે આજે વહેલા જાગ્યા હતા દીકરીને પાછા થોડી વાર માટે આરામ કરી લીધો હતો અને હવે આપણે જવાનું હતું દુકાને. ને નાસ્તોમાં તો અત્યારમાં ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા અને ચા દૂધ આપણું પી લીધું હતું. આજે લગ્નના 5 વર્ષ પછી હું રાજવીને પ્રપોઝ કરવાનો છું ને મને આમ બહુ શરમ આવે છે પ્રપોઝ કરતા, કેમ કે આપણે કોઈ દિવસ કર્યું ન હોય ને એટલા માટે. કેવું લાગ્યું રાજવી? મેં પ્રપોઝ કર્યું. હા, લીલું પ્રપોઝ, આ ગ્રીન પ્રપોઝ ક્યારે કહેવાય ને એમ હેલ્ધી પ્રપોઝ. મમ્મી તને પ્રપોઝ કર્યો તો મારા પપ્પાએ? અત્યારે તો વ્યવહાર થાય પિક્ચર જોવાનું રખડવાનું એટલું ઈ ચાલે છે, ગિફ્ટ દેવાનું નહીં. તમારી વખતે હતું એવું? આવતા મારા પપ્પા મળવા? એમ મળેલા હતા એટલે કે ઓલા મારા મોટા મમ્મી માસી ને આ બે હગી બેનું ને મારા પપ્પા ને બે હગા ભાઈ એ રીતે હતું એટલે બે મળેલા હતા એમ કે છે મમ્મી. એમ ને મમ્મી? હા એમ. પછી પિક્ચર જોવા ગયા તા કઈ? અત્યારમાં જોવા ખાટી થાય છે આમ. જો ચાવી મારી આગળ જો ઓલે ટીંગાડેલી હતી એને ભૂલાઈ ગયું મને ચાવી ક્યાં છે એમ ગાડીને. હું તે ક્યાં છે ચાવી, ક્યાં છે એમ કરીને અમને મસ્તી કરતી કાઢી તો શું થાય એમ. શેઠ છે ને આગો રાજુભાઈ ને અમૃતસર જવાનું છે આવતા મહિને ને ગોલ્ડન ટિકિટ કન્ફર્મ નથી. એ ટિકિટ હજી થઈ જશે, મહિનાની વાર છે એટલે. અને ગોલ્ડન ટેમ્પલમાં કોઈને પૈસા મૂકવાના હોય તો આપણા ગૂગલ પે નંબરમાં નાખી દેજો અને દુકાનનું સ્કેનર આપણું હાલશે, એમાં નાખી દો તોય વાંધો નહીં. ને પાછળ છોકરો બતાવી એને કોઈને જોતો હોય તો એને આપી દેવાનો છે સાબુ સાથે, લઈ જાજો. આજે આપણે એના વિતરણમાં ગયા હતા, ત્યાંથી વોટર બોટલ આપી છે, બેગ આપ્યું છે, લંચ બોક્સ આપ્યું ને બુક આપી, બધું સરસ વસ્તુ કેદાર માટે આપી છે. અને કેજી નર્સરીથી લઈને પ્લે સ્કૂલથી લઈને ધોરણ 12 ને કોલેજ સુધી એના વિતરણમાં બધી વસ્તુ આપીને જો ભાઈ તો હજી સૂતો છે ને રાજવી કામ કરીને ફ્રી થઈ છે. ત્યાં હું પહોંચી ગયો ઘરે. આ બધું કેદારે જોયું નહોતું કેમ કે સૂતો હતો ત્યારે, અને જોઈને ખુશ થઈ ગયો. વોટર બોટલ ને એવું બધું કહે છે. ત્યાંથી લંચ બોક્સ આપ્યું હતું એટલે લંચ બોક્સ આપ્યું ને કેદાર એમાં ડ્રેગન ફ્રૂટ મંડ્યો છે ખાવા. એટલે ઈડલી બનતી હતી ને એમાંથી સિંગના દાણા ક્યાં બનવા માંડ્યા હે? આપણું શું છે ફરાળ ઈડલી છે તો ઓલા ફરાળ ઈડલી સિંગના દાણા છે તો આપણે મેનુમાં હે ધીરે ધીરે ઈડલી હાલે છે, બહુ ફાસ્ટ નથી હાલતી હે? અરે એમ નહીં, તું કેમ ધીરે ધીરે બોલે છે? થયું હાલે બાર જમવા જવું હતું ને એમાં હોય. એ આજના મેનુમાં છે ઈડલી. જો ઈડલી બની ગઈ છે ને આપણે તો ચોળાઈ ગઈ છે દાળમાં. ને કેદારને તો ઈડલી બહુ ખાવી હતી ને હવે ઈડલી ખાતો નથી. તારું શું કેવું છે રાજવી? એમ વેફર ખાઈ લીધી છે ને એટલે વેફર આખી નથી ખાધી, અડધી નથી ખાધી, પણ એ કુરકુર કુરકુર કર્યું ને એમ. કેદાર જમી લે ને એમાંથી અડધી એટલી એ પુરપુર કુરકુર ડુમડુમ કેદાર ઉપડ્યો કે હાલો તો આપણે તો જમી લઈએ બીજું શું. ને હાલો બધા ઈડલી ખાવો. પછી કાલ કેતા નહીં કે ઈડલી ખવડાવી નહીં, કીધું નહીં એમ. હો આજ ખાવી હોય તો વહી આવજો. છોટા ઉદયપુર થી આવી ગયા છે શેઠ અલ્ટ્રાટેક ના માલિક ને
અલ્ટ્રા ટ્રેક ના ને શું છે ત્યાં છોટાઉદેપુરમાં બરોબર બધું બધું મસ્ત વ્યવસ્થિત. હું મારો ભાઈબંધ શું કરે છે મયુર જલસા. એની વગર ગમતું નથી મને તો એને કઈ લેતો ન હોય હારવાર ફોન કર્યું હવે કઈક જમા કરવા લઈ જાય તો નવો વિડીયો એનો આવશે એના સ્પોન્સર આ ભગતભાઈ રહેશે એટલે એ પાછા ભૂલી ન જતા તમે ને જમાડે કાર્ય છે એના બિલ શું કહો તો એનો આપણે વિડીયો થોડો ઘણો ઉતારશું એમ બરોબર ને પિક્ચર બતાવવાનું બધું તમને બતાવવાનું છે ને. છેલ્લે લોન લઈ લેવાની છે આપણે બાકી તમારે આટે વાપરવાના જ છે ને. લોન નહીં આની કિડની કાઢી નાખશું સમજાણું પણ એ બધું વાપરી નાખવાનું છે એ પાકી વાત છે તમારે આટો બધા આટો મોટી કરીને કિડની મોટા થયા છે. બ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વાગી ગયા છે 11:30 આજુબાજુ વાગી ગયા છે એટલે આપણે સુવાની હવે તૈયારી કરશું તો 1 કલાક હાલતા ચાલતા નીકળી જશે.